નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, મારવાડ દેશમાં દેવચંદ વાણિયો અને તેની પત્ની ગાયત્રી રહે. પોતે ખાતે પીતે સુખી હતા. કામ ધંધો પણ સારો ચાલે અને એમનું જીવન પાવન પવિત્ર હતું. તેઓ દુનિયાના દુઃખ ભાંગે, નિર્ધનને ધન આપે અને રોગીઓની સેવા કરે. આવું સરસ મજાનું જીવન બંને જણા જીવતા હતા. માં આદ્યશક્તિના તેઓ ઉપાસક હતા. પણ એમને ખોળાનો ખૂંદનાર ન હતો. એમના મનમાં કાયમ દુઃખ રહેતું. માં જોગમાયા મારું વાંઝ્યા મેળું ક્યારે ભાંગશે? કાયમને માટે માતાજીની ઉપાસના કરે, ભક્તિ કરે, વ્રત કરે. આમ થાતા થાતા દિવસો વીતતા જાય છે અને થોડા દિવસોમાં આસો મહિનાની નવરાત્રી નજીક આવતી હતી. એટલે વાણિયો એની પત્નીને કહે છે કે ચાલો આપણે સંગ લઈને જાત્રાએ જઈએ. નોખા નોખામાં જોગમાયાના મંદિરે જઈ એમના દર્શન કરીએ અને આપણી યાચના આપણી માને ચરણે કહીએ. ક્યારેક તો માં આપણી સામું જોશે ને અને આપણું વાંઝ્યા મેળું જરૂર દૂર ભાંગશે. આવો વિચાર કરીને પોતાના અડખે પડખે વાળા ભાઈઓ બહેનોને લઈને સંઘમાં ભજન કીર્તન કરતા કરતા જાત્રાએ નીકળે છે. વાણિયો અને એની પત્ની અને પડોશરના સૌ ભાઈ બહેનો હરખથી સંઘમાં જોડાણા. સૌ આગળ હાલ્યા અને એક ગામથી બીજે ગામ અને બીજે ગામથી ત્રીજે ગામ માતાજીની પૂજા અર્ચના કરતા કરતા ચાલતા જાય છે. અને કહેવાય છે કે આસો મહિનાનો પહેલો દિવસ જેવી નવરાત્રી શરૂઆત થઈ અને કચ્છ જિલ્લાનું લખપત તાલુકાનું મઢ ગામ ત્યાં સંઘ પહોંચ્યો. એટલે વાણિયાએ પોતાની પત્નીને કહ્યું કે સતી, આજથી નવરાત્રી શરૂ થઈ તો આપણે 9 દિવસ સુધી અહીંયા જ માતાજીનું સ્થાપન કરીએ. હવે આપણે 9 દિવસ સુધી સંઘને આગળ વધારવો નથી. વાણિયાની પત્ની કહે, જેવી તમારી ઈચ્છા. તો ચાલો અહીંયા જ માં જોગમાયાનું સ્થાપન કરીએ. પછી તો મઢ ગામની બરોબર એક સુંદર મજાનું ઝાડ જોઈ વાણિયાએ ઝાડની નીચે બાજુ ઢાળી જોગમાયાનું સ્થાપન કર્યું. અને સાંજે પોતાની સાથે જે બધા આવ્યા હતા એ ભાઈ બહેનો માતાજીના ગુણગાન અને ગરબા ગાયા. પછી તો સાંજ પડી અને સાંજ પડે બધા સૂઈ ગયા અને વાણિયો અને એની પત્ની જ્યાં માતાજીનું સ્થાપન હતું ત્યાં સૂઈ ગયા. અડધી રાત વીતી ગઈ અને માં જોગમાયા વાણિયાની ભક્તિથી પ્રસન્ન થઈ અને વાણિયાને સપનામાં આવ્યા. સપનામાં આવીને કહે છે કે ઉઠ દીકરા ઉઠ, તારી ભક્તિ જોઈને હું તારા ઉપર પ્રસન્ન થઈ છું. માંગ, તારે શું જોઈએ છે? વાણિયો પોતે નિદ્રા અવસ્થામાં માતાજીના દર્શન કરે છે અને કહે છે કે હે માં, આપ મારી પર પ્રસન્ન થયા છો. મને ખોળાનો ખૂંદનાર દ્યો, મારે બીજું કંઈ જોતું નથી. આપની કૃપાથી મારી પાસે બધું જ છે. માતાજી કહે છે, લે દેવચંદ, આ શ્રીફળ, ચુંદડી અને ચોખા તે જ્યાં મારું સ્થાપન કર્યું છે ને ત્યાં મારું મંદિર બનાવજે. અને જેવું મંદિર બંધાઈ જાય એટલે મંદિરમાં જ્યાં મેન સિંહાસન હોય ત્યાં ચુંદડી, ચોખા અને શ્રીફળનું સ્થાપન કરજે. અને 6 મહિના સુધી મંદિરના દ્વાર બંધ રાખજે. અને 6 મહિના પછી મંદિરના દ્વાર ઉઘાડીશ તો ત્યાં તને મારી મૂર્તિના દર્શન થશે. અને પછી હું તારા ઘેરે કોળિયું બંધાવીશ. આ લે, તને નિશાની દઉં છું. આમ કહીને શ્રીફળ, ચુંદડી અને ચોખા વાણિયાને આપે છે. પણ વાણિયો તો નીંદરમાં છે અને માતાજીને પૂછે છે કે માં, આપ કોણ છો? આપનું શું નામ છે? હે માં આદ્યાશક્તિ, આપ મને તમારું નામ કહો. એટલે માં જોગમાયા બોલ્યા કે હે દેવચંદ વાણિયા, તારે આશા પૂરી કરનાર હું આશાપુરા. અને ત્યારથી વાણિયોએ જે આદ્યાશક્તિની આરાધના કરતા હતા એનું નામ આશાપુરા આપ્યું. માતાજી અંતર્ધ્યાન થઈ ગયા. પણ વાણિયો તો સૂતો છે અને એની આંખો જ્યાં ખુલી અને તેને થયું, આ તો મને સપનું હતું કે સાચું. આટલું વિચારીને જ્યાં પડખે નજર કરીને ત્યાં તો શ્રીફળ, ચુંદડી અને ચોખા જોયા. એટલે વાણિયાને નક્કી થઈ ગયું કે આ સપનું નહીં પણ સાચું હતું. માં જોગમાયા મારા કુળ જરૂર પૂરા કરશે. માં જોગમાયા મારા કોળ જરૂર પૂરા કરશે. મારું વાંઝ્યા મેળું ભાંગશે. મારા ઘેરે ધન દોલતનો ક્યાં તોટો છે? હવે તો અહીંયા જ મંદિર બાંધવું છે. આમ કહી પોતાની પત્નીને બધા ભાઈઓ બહેનો સાથે આવ્યા હતા એને વાત કરી. ગામમાંથી આગેવાનોને બોલાવ્યા અને અહીં મારે મંદિર બાંધવું છે. માં જોગમાયાનો આદેશ છે. આવી વાત કરીને હરખથી ત્યાં મંદિરનું મુહૂર્ત થયું. જોત જોતતામાં સરસ મજાનું મંદિર બની ગયું. મંદિરની અંદર મોટું સિંહાસન કર્યું અને આ દેવચંદ વાણિયાએ ત્યાં માએ આપેલા શ્રીફળ, ચુંદડી અને ચોખાનું સ્થાપન કર્યું. પછી મંદિરના દ્વાર બંધ કરી દીધા અને પછી વાણિયો કાયમને માટે આ મઢ ગામમાં રોકાઈ જાય છે. અમે વાણિયો રાહ જોવે છે કે હમણાં 6 મહિના પૂરા થશે અને માતાજીની મૂર્તિના દર્શન થશે. આમ કરતા કરતા કાયમ માટે સવાર સાંજ માની ભક્તિ કરે અને એની પૂજામાં લીન રહે. અને કહેવાય છે ને કે 5 મહિનાનો સમય વીતી ગયો અને ત્યાં એક દિવસ સાંજ સંધ્યા ટાઈમે દેવચંદ વાણિયો મંદિરના બંધ દ્વાર છે ત્યાં આગળ બેઠો છે. માતાજીની આરાધના કરે છે.
એક ચિત્તમાં જોગમાયામાં જાણે પોતે સમાઈ ગયો હોય એવી આરાધના કરે છે અને એવા ટાણે ઝાંઝરનો અવાજ સંભળાય છે અને જાણે કોઈ દેવીઓ ગાન ગાતા હોય તેવો મધુર સ્વરમાં ગાન સંભળાય છે. આ મંદિરની અંદરથી અવાજ સંભળાય છે, જાણે કોઈ મંદિરમાં છે, હલનચલન થાય છે. માં આદ્યાશક્તિનું તેજ મંદિરમાં ઉતરતું હોય એવું લાગ્યું અને વાણિયાને એમ થયું કે જોગમાયા મંદિરમાં પધારી રહ્યા છે અને પોતે આદ્યાશક્તિના દર્શન કરવા માટે ઉતાવળ કરી અને દરવાજા ખોલી દીધા. હજી 6 મહિના પૂરા થયા નથી અને 5 મહિના જ થયા હતા, પણ જેવો વાણિયો મંદિરમાં જાય ને જોવે ત્યાં માતાજીની મૂર્તિ તો છે પણ હજી અડધી હતી. પણ માં જોગમાયા તેને સાક્ષાત દર્શન આપે છે અને કહે છે કે દેવચંદ, આ તે શું કર્યું બેટા? તને કીધું હતું ને કે 6 મહિના પૂરા થાય પછી જ દ્વાર ખોલજે, તો આમ કેમ ઉતાવળો થઈ ગયો? માં, મને માફ કરો, તમારા દર્શનની તાલાવેલીમાં હું ભાન ભૂલી ગયો અને ઉતાવળમાં મેં દ્વાર ખોલી દીધા. માં, મારા ઉપર ગુસ્સો ના કરશો. માં, મારા ઉપર દયા કરો, હું તમારું બાળક છું, તમારા ચરણે છું. આવી કાલી ઘેલી ભાષામાં વાણિયો રુદન કરે છે અને માની આગળ માફી માંગે છે. માં જોગમાયા હસીને કહે છે, અરે બેટા, દુઃખ ના અનુભવીશ. હું તારી પૂજા ભક્તિથી પ્રસન્ન છું અને હું તારી મનોકામના જરૂર પૂરી કરીશ. પણ આજથી મારી આ આશાપુરા મંદિરમાં જે મૂર્તિ છે એના પગ નથી રહ્યા. મારી મૂર્તિ અધૂરી રહી ગઈ અને હવે તે કાયમને માટે અધૂરી જ રહેશે. અને હવે પછી તારી ઘેર ઘોડિયું બંધાશે, તારી આશા પૂરી થશે. માં આશાપુરાના પગ મૂર્તિમાં પ્રગટ થયા જ ન હતા. પછી થોડા દિવસોમાં વાણિયાના ઘરે પારણું બંધાણું. વાણિયાને ખોળાનો ખૂંદનાર મળ્યો અને પછી વાણિયાના પરિવારે કાયમને માટે આ મઢ ગામમાં જ વસવાટ કર્યો. હાલની તકે પણ આ વાણિયાનો વંશજો આ મઢ ગામમાં જ રહે છે. તો મિત્રો, આ હતો મઢવાડીમાં આશાપુરાના મંદિરનો ઇતિહાસ. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ મસ્ટ નોને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.